حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين يا من ذكره شرف للذاكرين يا من شكره فوز للشاكرين يا من طاعته نجاة للمطيعين صل على محمد وآله الطيبين الطاهرين ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء मोमिनीन कराम सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहू तबारका व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस्सियामु कमा कुतिबा अलल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून लअल्लकुम तत्तक़ून लअल्लकुम तत्तक़ून બિરાદરાની અઝીઝ દિવસ આટલો તેજીથી પસાર થઈ રહ્યો છે એ વિચારથી દિલ દુખે છે આમ અફસોસ થાય છે કે આપણે માએ મુબારકે રમઝાનની છેલ્લી તારીખોમાં આવી ચૂક્યા છે હવે કાલેથી જે બી દિવસ આવે છે એ માએ મુબારકે રમઝાનના છેલ્લો દિવસ છેલ્લો ગુરુવાર છેલ્લો જુમા છેલ્લો શનિવાર જો ચાંદ 2900 થયો તો આવતા મંગળવારના રાતના તો ઈદ રાત હશે અને 300 થયો તો બુધવાર આજ રાત જે છે ઈદ રાત હશે હવે આ છેલ્લા દિવસો છે આપણને શું કરવું જોઈએ એક લિસ્ટ બનાવવું જોઈએ કે આપણે આ માય મુબારકે રમઝાનથી શું ફાયદો ઉઠાવ્યા છે એ કઈ ખૂબી હતી કે માય રમઝાન પહેલા મારામાં ના હતી હવે આવી ગઈ છે અને એ કઈ ખામી હતી કે માય રમઝાન આવા પહેલા મારામાં હતી હવે માય મુબારકે રમઝાનના બરકતથી હું એને મારાથી દૂર કરી નાખ્યો છો અને હવે એનાથી હું દૂર જ રહેવાનું છું એ મામલામાં વિચાર કરવું બહુ જરૂરી છે અને અલ્હમ્દુલિલ્લાહ એ વાતની ખુશી બી થાય છે કે માશાઅલ્લાહ આપણો દર્સનો પ્રોગ્રામ સવાલ જવાબનો પ્રોગ્રામ બહુ જ ફાઇન રીતે પસાર થાય છે ખાસ કરીને જે જવાનો અને બચ્ચાઓ કે જે સવાલો પેશ કરે છે એ મારેફત ભરેલા સવાલ છે દર્સ તો 20-25 મિનિટનો હોય છે એના પછી 30-40 મિનિટ તો સવાલો જવાબમાં શબે કદરની અંદર માશાઅલ્લાહ ત્રણે રાતોમાં 2-3 કલાક સુધી આપણા સવાલો જવાબના પ્રોગ્રામ રહ્યા અને વધુ પડતો તો જવાનો પાર્ટિસિપેટ કર્યા આ બહુ જ એક બહેતરીન એક એવી સુંદરતા એક એવી ખૂબસૂરતી આ માય મુબારકે રમઝાનમાં હું જોયો છું કે એની પહેલા નથી જોયો અલ્લાહ તાલા એ સિસ્ટમને કાયમ રાખે એની ઝાહિરી બાતની બરકતો આપે આપણા જવાનોને કામયાબી અતા કરે બુઝુર્ગોમાં બરકતમાં વધારો કરે એના માટે બાવાઝે બુલંદ સલાવત પણ હવે એક ચીજ ધ્યાન દેવાનું છે આ છેલ્લા દિવસે તમે લોકો બધાય થાકી ગયા હશો વાકઈ સે લોજિક બધાય થાકી ગયા છે એનર્જી ખતમ થઈ ગઈ છે
બચ્ચાની સ્કૂલ શરૂ થઈ ગઈ છે, કામકાજ, કેટલી કુરબાની દઈને તમે અહીંયા આવો છો, પણ એક ચીજ નહીં ભૂલતા કે આ માય મુબારકે રમઝાનના અલવિદાઈ દિવસ છે. આ ઈ દિવસ છે જે દિવસોની અંદર આલે મુહમ્મદ અલૈહિસ્સલામના ઘરે શોક મનાવવામાં આવે છે. હા, હમણાં સુધી ખુશી મનાવવામાં આવતી હતી કે માય મુબારકે રમઝાન, માય મુબારકે રમઝાન, એવી રીતે આવી ગયો, આમ ખુશી મનાવતા હતા, આપણે બરકત મેલી. પણ હવે આપણા ઇમામો રોઈ રહ્યા છે. કઈ વાત ઉપર? કે માય મુબારકે રમઝાન રૂખસત થઈ રહી છે. એની આ આખરી રાતો, આખરા દિવસોની જે બરકતો છે એનાથી આપણે મહેરૂમ ના રહે અને પાર્ટિસિપેટ કરતા જાય, ખામીઓને પૂરી કરે. હવે આપણો જે મોઝું ચાલી રહ્યો છે આજથી 3 દિવસ અગાઉનો, કે આપણે લોકો પોતાની જિંદગીની અંદર એક મોટી ભૂલ કરી ગયા છે, એક મોટી એરર કરી ગયા છે. હર માય મુબારકે રમઝાનમાં એ ભૂલ કરે છે, હર શબે કદરની અંદર એ ભૂલ કરે છે કે માય મુબારકે રમઝાનમાં આંતરે થવા પહેલા આપણે જે છે પ્લાનિંગ નથી કરતા. માય મુબારકે રમઝાનમાં મને શું કરવાનું છે, કઈ ખૂબી હાસિલ કરવાની છે. શબે કદર, બસ હું જે છે ને શબે કદરની અંદર આ માલ કરવાનું છો, જોશને કબીર પડવાનું છો, આ ઝિયારત પડવાનું છો, અને હા બીમાર છે એની શફાયાબી માટે માંગવું છે દુઆ. બસ એ આમ ફોર્માલિટીની બાકીની દુઆ. બલકે સાચી વાત કહું, તમે બી કબૂલ કરશો, આપણે ઇમામે ઝમાનાના ઝુહુરની બી દુઆ કરે છે ને ફોર્માલિટી, ઇનફોર્માલિટી. 23મી શબ છે ઇમામે ઝમાનાના ઝુહુર માટે દુઆ કરો, અલ્લાહુમ્મા કુલ્લી વલીકલ હુજ્જત ઇબ્ન અલ હસન. પણ તમે મને સાચી વાત કરો, કહેવાની જરૂર નથી, પોતાને જ આપણે જવાબ દેવે. કોઈ દિવસ આપણે ઇમામે ઝમાના અલ ઇસ્લામના ઝુહુરની દુઆ દિલથી કર્યા છે? યા ખુદા, મારા ઝમાનાના ઇમામ, ફરઝંદે ફાતિમા ઝહરા, ફરઝંદે રસૂલ ખુદા, બિચારા તન્હા છે, એના હકથી મહેરૂમ છે. હું જો દિલથી દુઆ કરત ને તો મારામાં આ જઝ્બો આવત કે હવે હું એવો બનું જેવો મારા ઝમાનાના ઇમામ મને જોવા માંગે છે. કારણ કે જ્યાર સુધી હું એવો નહીં બનું ત્યાર સુધી મારા મૌલા નહીં આવે. રૂકાવટ હું છું, મારા થકી મારા મૌલા નથી આવતા. જોઈ તો એક આપણી લગભગ બધી વસ્તુની અંદર ફોર્માલિટી બહુ છે, પણ એની અંદર ખરાબ નથી. એમને કે હવે ફોર્માલિટી છે મૂકી દે. ઘણા માણસો આ એક ખોટી સોચ છે. તમે જોજો, હવે આવી આઝાદારી કરવામાં શું ફાયદો છે? કેમ ફાયદો નથી? હવે આઝાદારીના મકસદને ભૂલી જાય છે. તો કઈ હું આજે તમારી સામે એક સવાલ રાખું છું. લગભગ મુહર્રમ મહિનો આવશે, તમે જોઈ લેજો, આજે ખાસ ભણેલા માણસો પોતાને હોશિયાર સમજી રહ્યા છે. આ મુહર્રમ મહિનાની અંદર બસ આપણે ફોર્માલિટી કરે છે. આપણે કઈ વાતમાં ફોર્માલિટી નથી? આપણે જે નમાઝ પઢી રહ્યા છે, આપણે કહેશો કે આપણે ટોપ ક્લાસની જેવી નમાઝ હોવી જોઈએ એવી નમાઝ પઢે છે? નથી પડતા. તો હવે આપણે એમ કહેવાનું, આવી નમાઝ પઢવાનો ફાયદો શું છે? નમાઝ પઢવા મૂકી દો. કેમ નમાઝના બારામાં એમ નથી કહેતા? હવે આવા રોજા શું રાખવાના હોય? મૂકી દો. કેમ રોજાના બારામાં એમ નથી કહેતા? આપણી બધી વસ્તુની અંદર ખામી છે, પણ આપણે શું કહે છે? આ ખામીને ઓળખો અને એને દૂર કરો. જો લીધા. તો એવી જ રીતે આઝાદારીની અંદર આપણી કોઈ ચીજ પરફેક્ટ નથી. મેમ આઝાદારી, તો તમે એમ કહો જાગૃતિ પેદા કરો, પણ એવા બોલ ના બોલો કે કોઈને એમ થાય કે આ આપણી યા મહેનત બેકાર છે, યા આ અમલ આવો છે. બસ અને ઘણા માણસો એવા બોલ બોલશે, બસ આપણે ખોજા લોકો આવી આઝાદારી કરે. શું છે તમને મારા ભાઈ? કરે તો છે ને, દુઆ તો મળે છે ને એ લોકોને, કે નથી મળતી? વાજિબાત બી અદા કરે છે, મુસ્તહબાત બી કરે છે. તો એવી રીતે ભાઈઓ, ઇમામે ઝમાના અલૈહિસ્સલામની ભલે આપણે ફોર્માલિટીની દુઆ કરે છે, પણ ઇમામ કબૂલ કરે છે કે નથી કરતા? આપણને એમ કરવાનું છે, આપણને એવી રીતે કરવાનું છે, અહેસાસે જિમ્મેદારી પેદા થાય. જો મારી વાત કરું ને તો હવે જજ્બાતમાં વાત કરે છે. આયતુલ્લાહ તકી બેજત એના કમાલાત ઉપર, એના બયાન ઉપર કોઈ બી જાતનો કાંઈ શંકા છે? તમે એનો ઉઠારો. આયતુલ્લાહ તકી બેજત કે છે, એ મોમિનીને કરામ, વિચાર તો કરો
જેવી રીતે તમે નમાઝ પઢો છો, તમારા વિચાર અહીંયા ઉવા છે, તો બી અલ્લાહ તાલા તમને રહેમતથી ના ઉમેદ નથી કરતો. અલે નહીં આવજે મારા મુસલ્લા પર, ચાલો જાય અહીંયાથી. કેમ તું આયતુલ્લા તકી બેજે જેવી નમાઝ નથી પઢતો? હા, શહીદે મેરાબ જઈ ના. મારા બંદા આવ, ભલે આ લોકોને 1000 સવાબ મળે, તને 100 આપીશ, પણ આપીશ. આવ આવ, બરાબર ને? ઇમામ કોણ છે? મઝહરે રહેમતે પરવરદિગાર, અલ્લાહની રહેમતને જાહિર કરવા વાળા. તો કે જ્યારે તમે ઝિયારત કરો છો, જો કેવો એક્ઝામ્પલ આપે છે કે આપણે દુઃખ થાય. એ કે તમે જ્યારે ઝિયારત કરો છો ઇમામ હુસૈનની કે ઇમામે ઝમાનાની કે ઇમામે રઝાની, દિલથી પરો છો, ધ્યાનથી પરો છો કે ફોર્માલિટી? કોમેન્ટ ફરમાય, अस्सलाम वालेकुम बाप दिला, अस्सलाम वालेकुम अपने रसूल, अस्सलाम वालेकुम गरीब अल गुरबा, अस्सलाम वालेकुम मौलाना साहिब ज़मान પડી રહ્યા છો. ધ્યાન બી નથી, ભાન બી નથી હું શું પઢું છું. પણ એ કે તમે વિચાર કરો, આ સામે જે ઇમામ છે જેને સવાબ કરો છો, સલામ કરો છો, એનો દિલ કેટલો મોટો છે. જેવી રીતે એક માં પોતાના દીકરાને જેવો બી છો મારો છો ને તું, હું તને નહીં અપનાવું તો કોણ અપનાવીશ? આ માથી વધારે મહેરબાન છે. તો કે ઇમામે ઝમાના કબૂલ કરી લે છે. ખબર છે તારો ધ્યાન બીજી જગા છે, પણ ઇમામ કેટલા મોટા દિલના છે, કબૂલ કરી લે છે. ઇમામે રઝા કબૂલ કરે છે, ઇમામે હુસૈન કબૂલ કરે છે. આ બોલ દુઃખના બોલ છે, આ બોલ આહના બોલ છે. આપણે જો વિચાર કરશું ને તો કાલે આપણે પોતે પ્રોગ્રેસ કરશું. ભલે આપણે 100% પરફેક્ટ નહીં થાય, પણ જ્યારે આપણે ઝિયારત કરવા જશું, યા ખુદા જરાક તો હું મારું ધ્યાન દઉં ને. તો અઝાદારીના મામલાની અંદર આટલી હોશિયાર છો, સમજદાર છો, કબૂલ છો, હોશિયાર છો, સમજદાર છો, પણ તું પોતે પરફેક્ટ છો. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલ મોહમ્મદ પર. દરમિયાનમાં આ વાત આવી ગઈ, એનો ખુલાસો કરવું જરૂરી છે. હવાનો રૂખ બહુ ગલત તરીકે જઈ રહ્યો છે. હવે આવો આપણે વાતને આગળ. આપણો જે દર્શ ચાલી રહ્યો હતો, લા કોન્ટિન્યુએશન, હું બ્રેફ આપી ચૂક્યો છું. દુનિયાની અંદર કોઈ બી વસ્તુ ભલે અલ્લાહની બનાવટી કેમ ના હોય, એમાં જો ચાલુ ના હોય, કોન્ટિન્યુએશન ના હોય, તો એ વસ્તુ બરબાદ થઈ જાય છે, અસર બી ખતમ થઈ જાય છે. તો એના માટે આપણને યાદ નથી રહેતો, એ યાદ રહે. સ્પિરિચ્યુઆલિટીને એને બી કોન્ટિન્યુએશન ચાલુ રાખવાની જરૂર છે. રૂહાનિયત, નૂરાનિયત, માનવીયત, એને બી જરૂરી છે કોન્ટિન્યુએશન કરવામાં આવે. પણ યાદ નથી રહેતો. યાદ કેવી રીતે રહેવે? કે આપણે જે છે ને માસૂમી નમૂને જે ફોર્મ્યુલા બતાવ્યા છે, એ ફોર્મ્યુલા ઉપર અમલ કરવું. એની અંદર એક વસ્તુ આવી છે કે જ્યાં સવાલ કરવા વાળો ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામને સવાલ કરે છે, મૌલા તમે સવાલ કેવી રીતે કર્યા? vous êtes rêvé de quelle manière? comment vous allez passer la journée? તમે સવાલ કેવી રીતે કર્યા? journée નહીં. ઇમામ કહે છે મારી સામે 8 demande છે, 8 મુતાલેબા છે. je dois répondre à 8 demandes, 8 devoirs. મારા 8 ફરીઝા છે, એની તરફ મને ધ્યાન દો, એનો જવાબ મને તલાશ કરવાનું છે. અને આ 8 વસ્તુ શું છે? બધી એ છે કે જેના થકી જેની ઉપર અમલ કરવાથી મને શું થશે કે એની અંદર મારામાં રૂહાનિયત તાજી રહેશે, હું ભૂલી નહીં જાઉં. પહેલી વસ્તુ કે અલ્લાહ તાલા પોતાનો ફર્જ માંગે છે, એ આપણે સાંભળી લીધા મુખ્તસર ટૂંકની અંદર. ભલે બીજી વસ્તુ કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની સુન્નત માંગે છે. દરરોજ સવારના, દરરોજ તું લેશું ને, એક દિવસ નહીં, મુસલ્લા ઉપર નહીં, હર વખતે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એની સુન્નત માંગી રહ્યા છે. મતલબ જેવી રીતે અલ્લાહ ચાહી રહ્યો છે એની વાજિબાત ફર્ઝને અદા કરવામાં આવે, એવી રીતે રસૂલે ખુદા બી ચાહી રહ્યા છે એની સુન્નત ઉપર અમલ કરવામાં આવે. અને આ સુન્નતે રસૂલ શું છે? સુન્નતે રસૂલ ફક્ત સુન્નતે રસૂલ નથી, રસૂલે ખુદાની દેમાંદ છે. એને ફક્ત મુસ્તહબ સુન્નત સમજીને ના મૂકી દઉં જોઈએ, એના માટે આપણો ફર્જ બને છે. જે નબીના કલમા પઢી રહ્યા છો, જે નબીની ઉમ્મતમાં પોતાને કહી રહ્યા છો, જે નબીથી પોતાની ઓળખાણ કરાવી રહ્યા છો, અમે આ નબીની ઉમ્મત છે, એવી રીતે આપણા ઉપર લાઝિમ છે
એ નબીની સુન્નત ઉપર અમલ કરે. નબીની સુન્નત શું છે? ઉઠવું, બેસવું, ખાવું, પીવું, રહેવું, વિચારવું, કાંઈ બી એક્શન કરું, હત્તા કે ટોયલેટમાં જાઉં, એ અમલની અંદર બી રસૂલે ખુદા પોતાની સુન્નત બતાવી ગયા છે. આમ કરો તમને સવાબ મળી જાય. બધી વસ્તુની અંદર dont tout notre mode de vie, બધી જ મામલાતની અંદર આપણે જ્યારે કહી દીધા છે કે આપણે મુસલમાન છે, રસૂલુલ્લાહની ઉમ્મતમાં છે, હા, તો પછી આપણો ફરજ બને છે એની સુન્નતને જે છે ને આપણે અમલ કરે. તો કહેવાનો મતલબ, હવે આટલો ડેફિનેશન દેવા પછી હું જલ્દી એક્ઝામ્પલની અંદર દાખલ થઈ જવા માંગુ છું, કારણ કે વખત ઉપર હું ફક્ત એક નકશો તમારી સામે રાખીશ. મારી પાસે વખત બી ઓછો છે, દિવસ બી ઓછા છે, પણ આટલી ચીજ સમજમાં આવી ગઈ. આ એક ગલત સોચ છે, આ એક ગલત ફિકર છે, એને આપણને સિપ્રીમે કરવાનું છે આપણી જિંદગીની અંદર. આ વસ્તુ વાજિબ તો નથી ને, આ સુન્નત છે ને. હવે હું સુન્નત અમલ નથી કર્યો તો કયો ખરાબી? કઈ કયામત આવી ગઈ? કયામતના દિવસે ખુદા મને પકડશે કેમ સુન્નત ના કર્યો? ના, નહીં પકડે. આજે હું જ કહું છું, હું એક સુન્નત અમલ ના કર્યો, કયામતના દિવસે ખુદા મને પકડે કેમ ના કર્યો? ખુદાવંદા, જો તને ખપતો જ હતો હું કરું તો વાજિબ કરું હતો ને. સુન્નતનો ડેફિનેશન કોણ આપ્યો છે? તારા નબી. તારા નબી કીધા સુન્નત નહીં કરો તો સવાબ નહીં મળે, પણ કાંઈ ગુનાહ નહીં થાય. પણ હું ખબર છે કેવી રીતે ફસાઈશ? તમને ખબર છે ને કેની ટ્રિબ્યુનલમાં છો? જ્યારે કયામતના દિવસે મારા આમાલ ઓછા છે, માં મને 2 સવાબ દે ને કે હું જહન્નમમાંથી બચી જાઉં. માં કહેશે કે ના, મને બી આજે સવાબની જરૂર છે, તારા સવાબ દે. ભાઈ, દોસ્તારો, હલ મિન નાસરિન યંસુરુના, અરે કોઈ છે મારા દોસ્તારો, મારી જમાત વાળાઓ, અરે તમારામાં કોઈ છે આજે કયામતના દિવસે મને એક સવાબની ભીખ આપે, મને એક જ સવાબ માંગે થાય છે કે જન્નતમાં જાઉં. હરેક કહેશે સિલ vous plaît મૌલાના, દુનિયાની અંદર તમે આટલો બધો શિખામણ દીધા ને, હવે આજે અમલ કરો, તમારા એક સવાબ અમને આપો, અમે ચાલ્યા જાય, તમે અહીંયા જ બેઠા રહો, કોઈને કામ નહીં આવે. એ વખતે એવું કે ખુદાવંદા તું તો રહેમ કર. ત્યારે ખુદા કહેશે વાહ વાહ મૌલાના સાહેબ, તમારા જેવા તો કોઈ શાયર નથી. દુનિયાની અંદર ઢે પીઠે બે હિસાબ, બિલિયનો સવાબ તમારે ઘરે મોકલી, નકટા દેઢાયા અડીડાયા થઈને મારા સવાબ આવતા હતા. લઈ લેને મને. તું ટોયલેટમાં જાતો ને ત્યાં બી મારા સવાબ આવતા. લઈ લેને મને, તને કામ આવીશ. અને તું કહેતો તો જે પા લેતા. તો આજે મને શું, તને મારી રહેમત નથી રોકી ને? તને કઈ ચીજ રોકે છે? સવાબ રોકે છે ને. તું સવાબને જ કે ને આવી જાય તારી પાસે, શું જવાબ છે? રસૂલે ખુદ આ જ વસ્તુ કીધા છે જનાબે અબુ ઝરને કે કયામત આવવા પહેલા તું તારો હિસાબ કરી લે, તો કયામતનો હિસાબ આસાન થશે. કેવી રીતે આસાન થશે? મારામાં જાગૃતિ કે મને આ સવાબોની જરૂર છે. અને તમને ખબર છે આને જે છે આપણે સુઝએસ્ટિમે કરી પોતાનું કેટલું નુકસાન કર્યા છે. હું અમુક જ એક્ઝામ્પલ તમારી સામે રાખું છું. s'il vous plaît, ને સુઝએસ્ટિમે pas les સુન્નત. સુન્નતને જે છે ને હલકો ના સમજો. આપણને કામ આવશે, આપણી રોજીમાં વધારો થશે, બરકતમાં વધારો થશે, ખુશીમાં વધારો થશે, બલાઓ દૂર થશે, સ્પિરિચ્યુઆલિટીમાં વધારો થશે, દુનિયા ને આખિરતની બધી કામયાબી હાસિલ કરશું. પણ જો આપણે એને મૂકી દીધા તો આસ્તે પડતા થઈ જશું. આપણે પડતા થઈ જશું. આવો હું અમુક એક્ઝામ્પલ તમારી સામે રાખું છું. સુન્નત છે, વાજિબ નથી. મેસુલ પ્રેસિડન્ટ, સુન્નત છે. તમારી કિતાબમાં લખેલો છે કે નમાઝે જમાત વાજિબ છે? નથી લખેલો ને. તો હવે જો હું નમાઝે જમાતમાં નથી આવતો તો કે કયામત આવી ગઈ. હવે જો અહીંયા નીચે નમાઝે જમાત પઢું છું એકલો, તો પછી એની અંદર શું ખરાબ કર્યો? તો તમને લખી લઉં હતો ને કે વાજિબ છે નમાઝે જમાત. ઉપર ચડી જાત, નીચે ના બેઠત, ઘરે ના બેસત, બરાબર ને? નમાઝે જમાતની શા માટે વાલેર નથી? શા માટે નીચે પડી? દુઃખ થાય છે. અહીંયા ઇમામ બારગાહ મસ્જિદ સુધી આવી ગયા, બેતુલ સલાત સુધી આવી ગયા અને નીચે બેઠા છે, વાતું કરી રહ્યા છે. યા ખુદા, આવો નમાઝે જમાત. તમે કોણ છો? હુસૈની છો કે નથી?
ફાતમી છો કે નથી, હૈદરી છો કે નથી, નારે હૈદરી યા અલી. આ અલી અલૈહિસ્સલામ સિફીનના મેદાનની અંદર અહીંયા તો તલવાર ચાલી રહી છે, અહીંયાથી રૂકુ બી કરી રહ્યા છે, સજદા બી કરી રહ્યા છે. નમાઝનો અવ્વલ વખત થયો, ઇમામ અલી અલૈહિસ્સલામ ગોરાથી નીચે ઉતરી રહ્યા છે. ઇબ્ન અબ્બાસ કહે છે, મોલા તમે શું કરી રહ્યા છો? તો કે નમાઝ ઇઝ નમાઝ. આવું નમાઝે જમાત, આપણે નમાઝે જમાતની અંદર આવી જાય. કરબલા તીરોની વરસાદ થઈ રહી છે, એવી હાલતની અંદર શરીયતનો હુકમ શું છે? નમાઝે ખૌફ પઢો. આ નમાઝ પઢવાની મનાઈ છે, તમને ખબર છે? હમણાં લડાઈ ચાલતી હોય ને બંદૂક ચાલતા હોય, તમે આવી રીતે નમાઝ નથી પઢી શકતા. તમે આવી રીતે પડશો ને જાન ગઈ તો તમે તમારો વાંક કહેવાય, તમે સુઇસાઇડ કર્યા છો. નમાઝે ખૌફ પઢો. નમાઝે ખૌફ પઢવાનો એક તરીકો છે, બરાબર ને? પણ કયામતના આશુરાના દિવસે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નમાઝે ખૌફને બી જીવતા કરવા માંગતા હતા અને કયામત સુધીની નમાઝને બી જીવતા કરવા માંગતા હતા અને બાતિલના ચહેરાથી જે છે ને નકાબ બી હટાવવા માંગતા હતા. આવીને જ્યારે સહાબી કહે છે, મૌલા નમાઝે ઝોહરનો વખત છે, ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે, એને દુઆ દે છે, અલ્લાહ તને મુસલ્લીમાં કરાર દે. પછી શું કહે છે? નમાઝે જમાત પઢું છે. નો मैं किसके साथ दी नमाज़े जमात. અહીંયાથી ઉમરે સાથ કહી દીધો કે લડાઈ નહીં રૂકે. નમાઝે જમાતનો મતલબ ખબર છે શું થાય છે? તીરોની વરસાદ આવી રહી છે. યા હુસૈન, જો એક તીર આવીને હમણાં તમને લાગી ગયો તો મકસદ નહીં પૂરો થાય. તમને શહીદ થવાનું છે પણ અસરના વખતે. અબ્બાસને શહીદ થવાનું છે, પેલા બે બાજુ કપાવવું જોઈએ. અકબરને શહીદ થવાનું છે પણ ઓલા નેઝાના જરીએ. અસગરને શહીદ થવાનું છે ઓલા તીરના જરીએ. ઓનો મોહમ્મદને શહીદ થવાનું છે એના એ મેદાનની અંદર. કાસિમને શહીદ થવાનું છે કટકે કટકે લાશા થવાથી. એ મતલબ અહીંયા પૂરો નથી થતો. અહીંયા તો તમે બહુ જ આસાનીથી તમે ફતેહ આપી દો છો ઉમર સાદના લશ્કરને કે તમે લોકોને આટલો હેરાન થવાની જરૂર નથી, અબ્બાસનો સામનો નથી કરવાનો. આવો ને અહીંયાથી તીર બરસાવો ને, હમણાં જ તમે બધાને મારી નાખશો. આવી સ્થિતિવાસીઓ તમે ક્રે કરો છો. મૌલા અહીંયા જંગ ચાલી રહી છે. આ સમજાવવા માટે હું એક્ઝામ્પલ રાખ્યો છું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે, જે બી હોય મને નમાઝ બી ખપે છે ને નમાઝે જમાત ખપે છે. સઈદ તો કે જી મૌલા. આગળ તો કે જી મારા મૌલા, હું આગળ આવી જાઉં છું. ઝુહૈર ઇબ્ન કાઈન આવી જા. સિર્ફ ઉપલે આ જે મંઝર છે ને તમે મુખ્તારનામામાં જોઈ લેજો કેવી રીતે લોકો નમાઝે ઝોહર પહેર્યા છે. આમ કેવું આસાન, મારા ભાઈ સાંભળવું આસાન છે. ક્યારે ખુદાના ખાસ્તા હાથ કપાનું હોય, કેટલો બ્લેસ્યુર. અહીંયા તો એક 3 દિવસના ભૂખ્યા તરસ્યા છો. એક તીર અહીંયા લાગી ને બીજી તીર અહીંયા લાગે છે ને ત્રીજી તીર અહીંયા લાગે છે અને તમે ઊભા છો ને તીરો ને તોરો છો. અને એક જ વ્યાધિ છે, હુસૈન તરફ તીર ના જાય. તને દુખાવ થાય છે સઈદ, તમે 5-6 તીર તો લાગી ગયા છે, દુખાવ થાય છે. એની વાત મૂકી દે ને, હુસૈનની નમાઝ પૂરી થવું જોઈએ. તમે વિચાર કરો કે આવી રીતે અહીંયા ઇમામે હુસૈન નમાઝ ખતમ થયા અને અહીંયા જે છે ને જનાબે સઈદ પરીને શહીદ થયા. મૌલા હક અદા કર્યો. હા સઈદ હક અદા કર્યો છો તું. જનાબે લુકમાનુલ હકીમ કહે છે, બેટા ને તારો માથું નેઝાની અની ઉપર હોય ને તો બી નમાઝે જમાત નહીં મૂકતે. પણ મારા જેવો માણસ, મેસ્યો સિલ્વુ પ્લે, નમાઝે જમાત વાજિબ છે? એસ વાજિબ. ભલે પૂરકો શા માટે હું પઢું? તમે તમારો કામ બસ રારારારી જ કરવાનું છે મૌલવીઓનો. મારા ભાઈ, જે લોકો નમાઝે જમાત નથી પડતા એ લોકો વાસ્તે રસૂલે ખુદા શું કીધા છે, ઇમામ અલી શું કીધા છે? કાલે કયામતના દિવસે મારા જેવો માણસ હશે, એ ખુદા તું તો ગફૂર રહીમ ને, કે તો જન્નતનું મહેમાન. 10 સવાબ ઘટે છે. હવે હું 10 સવાલ ક્યાંથી કાઢું? જો તું કેમ તું નતો સાંભળ્યો? તારા મૌલાના તને નતા સંભળાવ્યા? તારા રસૂલે ખુદા જે તું કહેતો તો મુહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તને નથી કીધા 10 માણસ નમાઝે જમાતમાં હોય આટલો સવાબ મળે છે કે મલાઈકા લખતા લખતા થાકી ગયા. આજે જો તું ઈ નમાઝે જમાતનો સવાબ લઈને આવ, તું જન્નતમાં જાત યા ના જાત? હા ચાલ્યો જાત.
તો હવે ગોત તારી નમાઝે જમાત, ગોત નમાઝે. એવા ટાઈમે પછી નાના બાપા ને દાદા બાપા યાદ આવશે. કાશ હું આ નમાઝે જમાત પરત. S'il vous plaît, ne sous-estimez pas. Ne sous-estimez pas. એને મામૂલી ના સમજો. નમાઝે જમાતને માન આપો. તમને ખબર છે નમાઝે જમાતનો શું વાલ્યર છે? તમે મોરા થઈ ગયા. આટલા મોરા થઈ ગયા કે હવે જે મૌલાના છે ને પેશીમાં, એ લોકો જ નમાઝ પઢાવતા હોય છે ને, એના માટે એ એક્ઝામ્પલ આપું છું. એ છે ચોથી રકાતના તશહુદમાં છે. આર્યું નમાઝે ચોથી રકાત ખલાસ. હું મોરેથી આવ્યો તો બી મને મસાઇલ કે છે, દોર અંદર જા, જલ્દી જા. તકબીરતુલ એહરામ કહે, અલ્લાહુ અકબર. તકબીરતુલ એહરામ કહી દીધો, 1 સેકન્ડ વાંચજો, સીધો બેસી જા તશહુદની પોઝિશનની અંદર. હવે તું તશહુદ નહીં પડજે, આખું ફ્રી તું બેસી જા. ઇમામ અહીંયા સલામ પડી લે ને, તું બિહાઉલીલા નહીં કે જે એકલો ઊભો થઈ જા. હવેથી તારી 1 રકાત કોંતે થાય છે અને તને જમાતનો સવાબ મળશે. મતલબ શું છે? આવો 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 આવો. કાલેના ભિખારી ના બનો, કાલેના ભિખારી ના બનો, કાલેના ભિખારી ના બનો. અને દુઃખ તમે ખબર છે શું થાય છે? ઘણા માણસો નમાઝે જમાતમાં આવી એની ફઝીલત ગુમાવી લે છે. સૌથી પહેલા રસૂલે ખુદા શું કીધા છે? અઝાનના વખતે વઝુ કરવું એ જે છે ને વઝુનો અપમાન કર્યો છે. એ વઝુનો હક અદા નથી કર્યો. યા રસૂલે ખુદા ક્યારે વઝુ કરવું જોઈએ? તો કે અઝાનના વખતના પહેલે તમે વઝુ કરી લીધા હો. અઝાન આવે તમે વઝુ થઈ ગયા. અહીંયા શું છે? અઝાન આવવા પહેલા વોટ્સઅપમાં બેઠા છે, ટક ટક ટક, પીટ પીટ પીટ, પોટ પોટ પોટ, અહીંયા બેઠા છે. આ પટપટ ચપચપ ખતમ નથી થવાનું. જિંદગી ખતમ થઈ રહી છે, ફઝીલત ખતમ થઈ રહી છે, સવાબ ખતમ થઈ રહ્યો છે, મોકો ખતમ થઈ રહ્યો છે મારા ભાઈ. અને બેઠા છે ટક 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 ટક, હૈયા અલા સલા, એટલે હવે ભાગી રહ્યા છે. શીખવા સિદ્રિકલા મસ્જિદે આવીને આવી રીતે આવો. એના સિવાય હું માફી ચાહું છું, હું કોઈને સુનામી નથી કરતો, પણ અમુક વસ્તુ નજરથી જોયા તો મારી ઉપર વાજિબ છે. તમે કાલે બધા બચી જવાના છો. તમે કેમ આમ કહેરા? ખુદા હું તો ભૂલી ગયો હતો, જાણતો ના હતો. મૌલાના ના હતા, આર્યા મૌલાના મૌલીદીન આર્યા મોટી મોટી વાતો કરતા હતા મિંબર ઉપર. પકડ એને કેમ અમને યાદ ના દેરાવ્યા, કેમ ના સમજાવ્યા અમને? તમે બધા જન્નતમાં ને અહીંયા આવી ગયો ફંદો. મૌલાના થઈને શું કર્યા? હદિયા દ્યો. મૌલાના દઈને શું કર્યા? મારું માન રાખો. મૌલાના થઈને શું કર્યા? વાહ વાહ સુબહાન અલ્લાહ, નારે હૈદરી. બીજો મૌલાના થઈને શું કર્યા? યા અલ્લાહ કોન્ટ્રાક્ટ વધારી દે છે. જેવી રીતે કે રોજી મળતી જ નથી, ખુદા રોજી દેવા વાળો છે જ નહીં, બીજા રસ્તે કાંઈ બંદોબસ્ત થતો નથી. એટલે માફ કરજો, મારી વાજીબાત છે. ઘણા માણસો નમાઝે જમાતમાં આવી મોટી ફઝીલતથી મહેરૂમ. તમે ઓલમાથી સાંભળ્યા પણ હું કીધું ને કે યાદી દે રહું છું. આવો એક માણસ રસૂલે ખુદા પાસે આવ્યો, આવીને કહે છે, યા નબી અલ્લાહ, હું આજે નમાઝે જમાતમાં મોરો થઈ ગયો. હું આવ્યો, નમાઝે જમાત ખતમ થઈ ગઈ હતી. હું શું કરું? મને નમાઝે જમાતની અંદર એ મને સવાબ મળે. રસૂલે ખુદા એને કીધા કે સાંભળ, 1 ગ્રામ સોનાનો શું ભાવ છે? હા, 3 લાખ. 1 મિલિયન એરોમાં કેટલા થાય મને ફાસીલ પડશે? 50 એરો. ઓકે, 1 ગ્રામ સોનો 50 એરો. d'accord? 1 કિલોના કેટલા થયા? તમે મારાથી ભણેલા છો. 1 ટનના કેટલા થયા? બરાબર. અને એક આખો ડુંગર બની જાય, ઓહોદનો પહાડ બની જાય, એની અંદર કેટલા ટન સોના હશે? આટલા પૈસા છે કોઈ પાસે? આશા છે કે મળી શકે? મિલિયાર્ડર બિલિયાર્ડર બની શકો છો, પણ આટલો પૈસો આનાથી કાર બી 1/4 બી નથી મળી શકવાનું. 1/4 શું, 1/10 બી નહીં મળે. બરાબર છે કે નહીં? રસૂલ ખુદા શું કહે છે? આ તું ઓહોદનો ડુંગર જોવે છે ને, આટલો જેટલો એ મોટો છે ને, આટલો તું સોનો અલ્લાહની રાહમાં કુરબાન કરી દે ને, તો નમાઝે જમાતની એક તકબીરતુલ એહરામનો તને સવાબ નહીં મળે. કેસ કે સવેદે ને અહીંયા મૌલાના તકબીરતુલ એહરામ કહી ચૂક્યા છે. અલ્લાહુ અકબર. ભાઈજાન હજી અલ્લાહ અકબર નથી કહેતા.
કેમ? નિયત કરી રહ્યા છે. કોને કીધો છે જબાનથી? હું નમાઝ પઢું છું ઝોહરની આજે મંગળવારના 30મી એપ્રિલના 2025ની મડગાસ્કર શહેરની તમાતાવ જમાતની આ મૌલાનાની પછવારે ને આ ઇમામવારાની અંદર આટલા એસ્કાલીએ ચરીને સુન્નત કુરબતન ઇલલ્લાહ અલ્લાહુ અકબર અહીંયા અડધો અલ્હમ્દનો સૂરો ખતમ થઈ ગયો. મને કહ્યું આ નુકસાન કેટલો મોટો છે. તમે વિચાર કર્યો? vous avez imaginé qu'est-ce que vous êtes en train de faire? નિયત શું છે? નિયત કહેવાય છે ઈરાદો. જે ઈરાદો છે ને, કેમ તમે ઉપર આવ્યા? નમાઝે મગરિબ પઢવા માટે. કદ કામતિસ સલાહ, કેમ ઉભા રહ્યા? નમાઝે મગરિબ પઢવા માટે. મૌલાના ઉભા રહી ગયા. યા મોસીનો કાદા થાઓ કલ મુસી, તકબીર કહેવાનું છે. હું આ નમાઝ પઢું છું. કઈ નમાઝ પઢે છે? તારી વાત મૂક ને. ઝોહર માટે તો ઊભો છો, મગરિબ માટે તો ઊભો છો ને તું મને સવાલ કરે છે કઈ નમાઝ પઢે છે? મારી નિયત થઈ ચૂકી છે, હાલે નીકળે નથી. યા મોહસિન, ખુદાવંદા ગુનેગાર બંધો આવ્યો. અહીંયા ઇમામ કીધા અલ્લાહુ અકબર, પણ પેશ ઇમામનો તકબીર ખતમ થવું જોઈએ. અમુક માણસો એટલા ઉતાવળા કે ઇમામ હજી તકબીર ખતમ નથી કર્યા ને અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર. એને તો જે નમાઝ પરાવે છે એને તો તકબીરતુલ ઇહરામ કહેવા દ્યો. એની નમાઝ શરૂ નથી થઈ ગઈ ને આ તકબીરતુલ ઇહરામ કહેવાય ના. પણ જે ઇમામ ખતમ કર્યા અલ્લાહુ અકબર, જે મામૂમ પછવારે છે ને વીત દેપેશ થવા અલ્લાહુ અકબર, એની પહેલા કે મામૂમ બોલે બિસ્મિલ્લાહિર rahmanir rahim, એની પહેલા કે ઇમામ બોલે આ મામૂને કહી દીધો બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર ને એની બાજુમાં બધાય dépêchez-vous, vous avez déjà la connexion, અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર, તૈયાર. ઇમામ કે બિસ્મિલ્લાહિર rahmanir rahim, બધાની તકબીરતુલ ઇહરામ થઈ ગઈ. આને કહેવાય છે કમ્પ્લીટ નમાઝ. અડધો સૂરો પરાઈ ગયો, કમ્પ્લીટ ના કહેવાય કઈ. નમાઝે જમાતનો આવ્યા છે તો ફાયદો ઉઠારે મારા ભાઈ, પૂરો ફાયદો ઉઠારે મારા ભાઈ. અને je ne sais pas pourquoi હું આ પોઈન્ટ ઇન્ટરોગેશનમાં વાતને ખતમ કરું છું. કાલે આગળ વધશે ઇન્શાઅલ્લાહ તાઆલા. પહેલા તમાતાફમાં એમ ના હતો. નમાઝે સુબહમાં માણસ આવે, ઝોહરમાં આવે, મગરિબ ઈશામાં આવે. આજકાલ કૂબો વધારે પીવાઈ જાય છે, નીંદર વધારે આવી જાય છે કે માણસો એટલા દૂર દૂર ચાલ્યા ગયા છે. je ne sais pas pourquoi. ટાઈમ નથી મળતો તો ટાઈમ નથી મળવાનું, કોઈ દિવસ નહીં મળે ટાઈમ, જિંદગી પર ટાઈમ નહીં મળે ના, નહીં મળે. ટાઈમ કાઢવાનું છે નમાઝે જમાત માટે. પ્રોગ્રામે જો હું કહું છું ને પ્રોગ્રામે નથી કર્યા એના માટે માર ખાય છે. પણ જો સવારથી આજે દુકાનમાં જઈશ, આમ કરીશ આમ કરીશ આમ કરીશ, પણ મને ખુદાને નથી ભૂલું. અહીંયાથી ઉઘરાણી લઈશ, અહીંયા આટલા પૈસા ભરવાના છે, અહીંયા આટલા લેવાના છે, અહીંયા આ કરવાના છે. પણ હું આ જગામાં ગયો તો 11:15 વાગે નીકળી શકીશ. મને નીકળવાનું છે તો પછી હું અહીંયા નમાઝ જમાતમાં પહોંચી શકું ને. જો હું આ પ્રમાણે પ્રોગ્રામે કરું તો હું પહોંચી શકું કે ના પહોંચી શકું? ચલો ઇન્સાન છે, ક્યારેક મોડો થઈ ગયો, પહેલી નમાઝમાં નહીં તો બીજીમાં પહોંચીશ કે નહીં પહોંચું? પણ જો મને ખપે તો માશાલ્લાહ. હવે 10 કાલેથી ઇન્શાલ્લાહ કોન્ટિન્યુ થશે. સવાલ જવાબના પ્રોગ્રામ શરૂ થાય છે. દિલ ખોલીને સવાલ કરો, ડાયરેક્ટ ઓનલાઈન નથી જતો.